સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 25મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1196મો દિવસ થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 847મો દિવસ થાય છે. ગઈકાલે આપણે ફાગણ સુધી પૂનમ અને હોળીનો પરમ સરસ મજાનો તહેવાર એ નિમિત્તેની અંદર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના ગુણાનુવાદ આપણે ગાયા અને સાંભળ્યા. આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહન કરવાનો એક અદ્ભુત કાર્યક્રમ સમાજની અંદર લોકો કરતા રહ્યા છે. પરંતુ એનો મર્મ જો સમજાઈ જાય તો સ્વામી કહે છે કે આપણને સત્સંગની અંદર વિશેષ ને વિશેષ આનંદ આવતો રહે. કારણ કે આપણે જાણીએ છીએ કે આસુરી શક્તિ એવી જે હોલિકા હતી એ હોલિકાના ખોળાની અંદર ભલે અસુર કુળની અંદર પ્રગટેલા પ્રહલાદજી પોતે ભગવાનના પરમ ભક્ત હતા અને એને બેસાડીને અગ્નિ પ્રગટાવી અને હોલિકાને એવું વરદાન હતું કે જેના કારણે કરીને એને અગ્નિ લાગે નહીં. અને પ્રહલાદજીને ખોળામાં લઈને બેસે એટલે પ્રહલાદજીને અગ્નિ લાગે એટલે મૃત્યુ પામી જાય. આવો એ હિરણ્યકશ્યપનો પોતાનો વિચાર હતો. એના કારણે કરીને ફાગણ સુધી એ પૂનમને દિવસે આવું આયોજન કરવામાં આવેલું હતું. પરંતુ આપણે અનાદિકાળથી જોતા આવ્યા છીએ, જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કૃષ્ણ ભગવાન આપણને દૈવી અને આસુરી બે પ્રકારના જીવ હોય છે એની પણ આપણને વાત કરે છે. એમ ભગવાનનું ભજન કરનારો ભલે ગમે તે કુળની અંદર પ્રગટ્યો હોય પણ એને પોતાના જીવનની અંદર ભગવાન અને સંતની વિશેષ અતિશય દ્રઢ પ્રીતિ હોય તો એ ભગવાનનો પરમ ભક્ત કહેવાય છે. જેમ આપણે જાણીએ છીએ કે રોહિદાસ ભક્ત પોતે આ પ્રમાણે જાણીએ તો એની જ્ઞાતિની સામું આપણે જોવાનું નથી, પરંતુ એ ભગવાનનું કેવું અદ્ભુત ભજન કરતા હતા કે જેના કારણે કરીને મીરાબાઈ જેવા પણ એ રોહિદાસ ભક્તને ગુરુ તરીકે સ્વીકારે અને એમનો સમાગમ પણ કરતા. તો ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. એમ ભક્ત પ્રહલાદ પોતે ભગવાનના ભક્ત હતા. એટલે જેને રામ રાખે એને કોણ ચાખે, એને કહેતા એને કોણ મારી શકે. એટલે હોલિકા પોતે ત્યાં આગળ પ્રહલાદને ખોળામાં લઈને બેઠી છે ત્યારે હોલિકા પોતે બળી ગઈ પણ પ્રહલાદના
શરીર ઉપર લેશ માત્ર પણ કહેવાય છે કે અગ્નિનો અંગારો અડ્યો નહીં. એટલે એના ઉપરથી સમજી લેવાનું કે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો હંમેશને માટે વિજય થતો હોય છે. કારણ કે દૈવી શક્તિનો સમાજની અંદર ઘણો બધો એવો વર્ગ હોય છે કે જે એનો વિરોધ કરતું હોય. એટલે એ વિરોધ કરનાર પોતે આસુરી શક્તિમાં ગણાય છે. પરંતુ અહીંયા તો આપણે જાણીએ છીએ કે હિરણ્યકશિપુ પોતે અસુર હતા અને એને ઘેરે પોતે પ્રહલાદજી પ્રગટ થયા. તેમ છતાં પણ નારદ મુનિ જેવા સંતના સમાગમના કારણે કરીને ગર્ભની અંદર રહીને ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો સાંભળીને એમણે નક્કી કરી લીધેલું કે જીવનની અંદર ભગવાનની જ ભક્તિ કરવી અને સર્વનો આધાર તો એકમાત્ર ને માત્ર ભગવાન અને કાં તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ હોય છે. એટલે એ દ્રષ્ટિએ કરીને પોતે જીવનની અંદર એ પ્રમાણે ભક્તિ કરતા હતા. જ્યારે હિરણ્યકશિપુ પોતે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં એનો વિરોધ કર્યો, અપરંપાર મારી નાખવાના પ્રયત્નો કર્યા, પણ એ દૈવી શક્તિ હતી, દૈવી ભક્તરાજ હતા. એટલે આસુરી શક્તિનો લેશ માત્ર ત્યાં આગળ એનો ઉપાય કામમાં ન આવ્યો અને ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરી. હવે આપણને પણ સંપ્રદાયની અંદર સત્પુરુષ એમ કહે છે કે જ્યારે હોળી પ્રગટે ત્યારે આપણે હોળીની અંદર પણ આપણા નાના મોટા ખરાબ સ્વભાવ હોય, જેમ કે બીડી, ગુટકા, મસાલા, નાના મોટા નશીલા પદાર્થ ખાવા પીવા, અને આપણે આપણા હિન્દુ અને સનાતન ધર્મની શોભા અને લાજ રહે એ પ્રકારે આપણે વસ્ત્રો પણ એવા જ પહેરવા, જીવન પણ એવું જ જીવવું, માતા પિતાને પગે લાગવું, એ બધું આપણે કરવાનું છે. જો ન કરતા હોઈએ તો એ શરૂ કરી દેવું. જીવનની અંદર નમ્રતા રાખવી, ક્રોધ છે, કામ છે, લોભ છે, આ પ્રકારના જે બધા દોષો પડ્યા છે, જેને શ્રીમદ ભગવદ્ ગીતાની વિશે 3 નરકના દ્વાર કીધા છે, તો એનો ત્યાગ કરી દેવો. એને આ પ્રગટેલી હોળીની અંદર આપણે અંદર નાખી દઈએ એટલે એ બધું દૂષણો દૂર થઈ જાય. પણ આજે તો યુવા વર્ગની અંદર એટલી બધી વિકૃતિ ઉત્પન્ન થઈ છે, જેને કહેવાય ને કે જેમ જેમ સુખ સગવડતા અને સાહેબીના સાધનો વિકસિત થતા ગયા, તેમ તેમ પરિવારની અંદર દીકરા દીકરીઓ પણ સ્વચ્છંદપણે વર્તતા થઈ ગયા. જો ખરેખર માતા પિતાને રાજી કરવા હોય, ખરેખર પોતાના કુટુંબને ઉજ્જવળ કરવું હોય, તો આવી પ્રકારના ટૂંકા વસ્ત્ર પહેરવા ની ખરાબ ટેવ, પછી જેને આપણે જાણતા ન હોય એવી એક બી વ્યક્તિઓની દીકરી કે દીકરા એની સામે નજર નાખીને જ્યારે આ પ્રમાણે રહેતા હોય છે અને એમાં એની જિંદગી બરબાદ થતી હોય છે. એટલે એવા દૂષણોને પણ દૂર કરીને આ હોળીની અંદર પધરાવી દેવા. અને એટલા જ માટે આ હોલિકા દહનની વાત ચાલે છે, ત્યારે આપણે આ પ્રસંગ નિમિત્તે ભગતજી મહારાજને આપણે યાદ કરીએ. ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ઘણી બધી સેવાઓ કરી, પરંતુ કહેવાય છે કે ફૂલદોલનો જ સમય હતો અને આપણે જાણીએ એ પ્રમાણે સ્વામી પોતે ખેતરની અંદર જ્યાં આપણું આંબાવાડિયું હશે ત્યાં આગળ પધારેલા. અને તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે નામ દઈને ભગતજી મહારાજને આંગળી ચીંધીને કહેતા નથી, પરંતુ ભગતજી મહારાજ સમજે છે કે આમાં સ્વામીની પોતાની મરજી શું છે. એટલે સ્વામી સહેજે સહેજે બોલ્યા કે આ પાણી વગર આંબા સુકાય છે, અને હકીકતની અંદર આવો સરસ મજાનો ખજૂર, ધાણી, ડાળિયા, એના ભગવાનો
અને ઉત્સવનો લાભ લેવા માટે આંબાવાડિયામાં ભેગા થયા હોય ત્યારે તે વખતે ભગતજી મહારાજે પોતાના મનની અંદર વિચાર કર્યો કે મોટા પુરુષની મરજી પ્રમાણે આપણે સેવા કરી લેવી. એટલે ઘણી વખત યોગીજી મહારાજ કહેતા કે આપણે સત્પુરુષના વચનના અંતર્યામી બનવું. એમની શી મરજી છે, ક્યારે કરવાની એમની ઈચ્છા છે, અને કરીશ તો મને મારા જીવનની અંદર શું ફાયદો થશે, આ બધી પ્રકારનો વિચાર આપણે આપણા જીવનની અંદર કરવાનો હોય છે. એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર ભગતજી મહારાજ તો જો ધારે તો પોતે તે વખતે સ્વામીને એમ પણ કહેત કે સ્વામી ચાલો હું આ આપની મરજી સમજીને આંબાની અંદર આંબાના છોડને 5-5 માટલા ભરીને પાણી રેડી દઉં તો બીજા 5-10 જણા મારી જોડે આવે તો બધા જલ્દી કામ પૂરું થાય અને બધાને અમને કથા વાર્તા સાંભળવાનો લાભ મળે. એવો વિચાર ભગતજી મહારાજને નથી આવ્યો. કારણ કે યોગીજી મહારાજ કહેતા કે ગુરુ આજ્ઞા હ વિચારણીયા, કહે છે કે વિચાર્યા વગર જ ગુરુ આજ્ઞા. આ તો આજ્ઞા નહીં, આ તો ખાલી માત્ર ને માત્ર સ્વામી પોતે આવા શબ્દ ઉચ્ચાર્યા. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભગતજી મહારાજે કોઈને ન કીધું, નહીંતર આવ્યા હતા તો ઘણા બધા. હવે મજાની વાત તો એ આવે છે કે આટલું બધું પાણી એના દેગડા લાવીને માટલા ભરીને પાણી તો પાઈ દીધું. હવે જ્યારે સભા પૂરી થઈ ગઈ હતી અને બધાને તે વખતના સમયની અંદર ભગવાનનો પ્રસાદ આપતા હતા ત્યારે આપણે જાણીએ છીએ કે ધાણી છે બહુ હલકું ધાન છે, પણ એમાં ઘણી વખત ઘણી પ્રકારના એ જમાનાની અંદર આપણે જાણીએ પ્રમાણે જુવારની ધાણી હોય તો જુવારના અમુક દાણા ધાણી તરીકે ફૂટ્યા હોય, અમુક ન ફૂટ્યા હોય, જેને આપણે તે પ્રકારની ભાષામાં કહીએ તો કે ગોંગડા જેવું રહી ગયું હોય. હવે છેલ્લે ભગતજી મહારાજ ત્યાં આવ્યા અને ત્યારે કેટલાય બધાના મનમાં વિચાર થયો કે સ્વામીએ તો આજે એવી લાણી કરી, બધાને એટલો સરસ મજાનો ભગવાનનો પ્રસાદ આપ્યો અને હવે અહીંયા કાંઈ રહ્યું નહીં. ત્યારે પ્રાગજી આવ્યા. એને પાણી પાવું હતું તો કથા પછી પાવું તો જોઈએ ને, પણ મરજી જોઈ મહારાજના મનની રહે અંતરે આઠું જામ. એમ ભગતજી મહારાજ પોતે એ વખતના સમયની અંદર રહ્યા અને સ્વામીએ તે વખતે તો પછી ગોંગડા રહેલા હતા એ બધા મુઠ્ઠી ભરીને ભગતજી મહારાજને આપ્યા. આ બધા જ ભક્તો ત્યાં આગળ કથા વાર્તા સાંભળી. તદુપરાંત આમાં આ પ્રમાણે ભગવાનનો પ્રસાદ પણ લીધો. તદુપરાંત આપણે જાણીએ એ પ્રમાણે ભગતજી મહારાજે જ્યારે પ્રસાદ લીધો ને ત્યારે તે વખતે હાથમાં તો અધકચરેલા ધાણીના ગાંગડા પડેલા હતા અને ત્યારે તે વખતે એમણે પોતે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ ફગવા એટલે શું? તો કે અંતરની અંદર રહેલી જે વાસનાઓ બધી છે ને એ બળી જાય એના માટે આ ફૂલદોલના ઉત્સવની અંદર કહેતા આ હોળીના દિવસોની અંદર આ પ્રમાણે કહેવાય છે કે કરવામાં આવે છે. તો મારા જીવનની અંદર કે આ એક ધાણીનો ગાંગડો લઈ અને મોઢામાં મૂકીને પૂછે કે સ્વામી કામ ગયો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ સાક્ષાત મહારાજ રોમને વિશે બિરાજમાન હોય એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતે આ પ્રમાણે એટલા બધા રાજી થઈને કહ્યું કે હા કામ ગયો. બીજો ગાંગડો મોઢામાં મૂકીને કહે કે ક્રોધ ગયો? તો કે હા ક્રોધ ગયો. પછી ત્રીજો ગાંગડો મોઢામાં મૂકીને કહે કે લોભ ગયો? તો કે હા લોભ ગયો. જો કે ભગતજી મહારાજ તો અક્ષરધામમાંથી આવેલા પુરુષ હતા. આ એમનું ચરિત્ર આપણને પણ સત્પુરુષની પાસે જ્યારે પણ આપણને એ સત્પુરુષ રાજી થઈને પ્રસાદ આપે, ભલે કદાચ સત્પુરુષની પાસે આપણે કંઈ આ પ્રમાણે બોલવાનું હોતું નથી,
પણ પ્રસાદ જમતી વખતે સ્વામી બાપાને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી આ આપે આપેલી આ પ્રસાદી જમું છું તો મારા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ, મારું, તારું, પારકું, પોતાનું આ બધું ટળી જાય. એવી પ્રાર્થના કરે. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પોતે જ્યારે આજથી 2 વર્ષ પહેલા જ્યારે મહંત સ્વામી મહારાજ અમને પ્રસાદ આપે તો સ્વામી તો પોતે નાસ્તો કરતા હોય, એમાંથી પ્રસાદ આપે, પણ પોતે એ પ્રસાદ પોતાના હાથની અંદર કાગળમાં લઈને એમાંથી એક ટુકડો લઈ અને મહંત સ્વામી મહારાજને જમાડે. એટલે આમ સહેજ આમ હાથ ઊંચો કરી અને મનોમન પ્રાર્થના કરતા કરતા ત્યાગવલ્લભ સ્વામી કે સ્વામી જમો, આપનામાં અખંડ મહારાજ રહ્યા છે. બીજું તો અંતરની અંદર તો એમને કોઈ દોષ છે નહીં, પણ છતાંય આપણા જેવા મુમુક્ષુને ખબર પડે એટલા માટે થઈને કદાચ એવી પ્રાર્થના પણ કરતા હોય તો આપણે પણ એમ યાદ રાખવાનું કે જેમ આ પ્રમાણે અહીંયા આગળ સમજીએ છીએ કે આ ગોંગડા ખાધાને એની અંદર આ દોષ ટળ્યા, એમ હોલિકા દહનની અંદર અગ્નિ સ્વયં પોતે પ્રજ્વલિત થાય છે ત્યારે કહેવાય છે કે આ પ્રકારના આસુરી તત્વનો નાશ કરે છે. અને એમ આપણામાં પણ આસુરી વિચારો પડ્યા હોય એનો પણ આપણે આપણા જીવનની અંદર સારી રીતે વિચાર કરીને પ્રાર્થના કરવી. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે ઉત્તર ગુજરાતની મહિલા હરિભક્તોએ જે ડાંગરવાના જતન ફોઈબા વગેરે ભણીને 64મા પ્રકરણની અંદર પણ આ જ વાત એમણે કહી છે કે અમને તમારી માયા કોઈ દિવસ અડે નહીં અને આ માયાથી પાર થઈ જઈએ. અહમ મમત્વ રૂપી જે માયા છે એ પણ અડે નહીં. મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારી, એહ વરદાન દીજે આપે, એહ માયા અમોને ન વ્યાપે. આ શબ્દને જ્યારે આપણે સાંભળીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પ્રગટેલા એ ભગવાનના બાઈ હરિભક્તો કેટલા જાગૃત હશે. આજે દુનિયાને ક્યાં ખબર પડે છે? લોકો પોતપોતાના જીવનની અંદર સંપત્તિ, સત્તા કે પછી રાજકીય પદ કે પછી જેને કહેવાય કે ઉદ્યોગપતિનું પદ, એ બધાની અંદર એવા મન દઈને મહાલતા હોય છે, એને ખબર નથી પડતી કે આ ભગવાને સર્જેલી જે આ માયા છે એની અંદર હું અને મારું જે માયા છે ને એને તો મારે છોડવાની છે, એ મૂકીને મારે જવાનું છે. એવું તો ક્યાં કોઈને દુનિયામાં યાદ આવે છે? મોટા મોટા મુનિઓ પણ કહે છે કે ધ્યાન કરતા કરતા એ પોતે જ્યારે પોતાની આયુષ્ય પૂરી થઈ ત્યારે એમણે પોતે ધ્યાન છોડ્યું અને દેહ છૂટ્યું, પણ જ્યાં વાસના રહી ત્યાં ગયા. જ્યારે ગામની અંદર રહેનારી આવી મહિલા બાઈ હરિભક્તો એ પોતે મહારાજની પાસે આવી રીતે માગે અને ત્યારે મહારાજ પણ પોતે રાજી થઈને કહે કે અમે તમને જાઓ એવું વરદાન આપીએ છીએ કે આવી કોઈ પણ પ્રકારની માયા તમને વ્યાપે નહીં. એટલે આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણની પાસે એ બાઈ હરિભક્તોએ માગ્યું અને આ પ્રકરણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર જ્યારે ઉત્સવ ફુલ્લોલનો કરતા અથવા તો બીજા પ્રદેશની અંદર કરવાનો થયો હોય તો ત્યારે આ 64મું પ્રકરણ જરૂર એ પોતે વાંચે. અને જેમ હકાબાપુ કહે ને કે પ્રમુખ સ્વામી મહારાજનો કંઠ કેટલો સુંદર કે રૂપેરી ઘંટડીના જેવો, આમ જેને કહેવાય કે આપણને અવાજ એમના કંઠમાંથી બહાર આવે અને ભક્ત ચિંતામણીની કડીઓ ગાઈને ત્યારે આપણે ખરેખર અંતરની અંદર શાંતિનો અનુભવ કરીએ. અને એટલે જ શાસ્ત્રીજી મહારાજ પોતે ક્યારેક એવો પ્રસંગ હોય ને ત્યારે યાદ કરે કે જો અત્યારે નારાયણદાસ અહીંયા હોય ને તો ભક્ત ચિંતામણી સંભળાવે ને તો મને કહે છે કે મારો તાવ ઉતરી જાય. આટલું બધો જબરજસ્ત પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભક્ત ચિંતામણીના પ્રકરણો વાંચે
અને શાસ્ત્રીજી મહારાજ પોતે ડોલે. એટલે મારે કહેવાનો અર્થ એ થાય છે કે આવી પ્રકારે એ પ્રકરણ આપણા માટે છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે બાઈ હરિભક્તોએ માગ્યું, મહારાજે આપ્યું, અને કેટલું કે કહ્યું કે આટલું આટલું અમને ન આપશો. હવે એવું તો કોણ દુનિયામાં કહેનારો મળે? બધાએ હારું હારું લેવાનું તો કે, પણ નબળા વિચારો આપણામાં ન આવે એનું જાણપણું તો કોને હોય? ત્યારે આ સત્સંગ કેટલો દિવ્ય અને પ્રતાપી સત્સંગ કહેવાય. અને એમાંય ગામડા ગામની અંદર ખેતીવાડી રૂપી જે પોતાનો ધંધો, અરે ગાયો ભેંસો એ દરેકનું સાચવણી કરવી, છોકરાઓને રમાડવા, છોકરાને મોટા કરવા, ઘરના રસોડા કરવા, અનાજ સાફ કરવું, પછી બળદો ગાયો ભેંસો બાંધ્યા હોય ત્યાં આગળ એની કોઢની અંદર પણ બધું સાફ સફાઈ કરવી, ખાતર ભેગું કરેલું ઉકળે નાખવા જવું, આવી ક્રિયા કરનારા. પણ એમ કહે છે કે દેશોમાં અમને કુસંગનો સંગ. હવે આ કેટલી મોટી જબરજસ્ત ભાવના કહેવાય. એટલે આપણે એ સમજીએ કે ભગતજી મહારાજે જેમ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે આ બધા દોષ ગયા, તો એ તો પોતે અક્ષર બ્રહ્મ છે, પણ આપણને શીખવાડે છે. એટલે વિદ્યાધિકારી ચંદુભાઈ પોતે કહે છે કે આ સત્સંગની અંદર કે અન્ય સંપ્રદાયમાં કોઈ પણ વ્યક્તિ સાધક હોય તો સાધકને પોતાના જીવનની અંદર સિદ્ધ દશા પ્રાપ્ત કરવી હોય તો ગુરુના વચનની અંદર કોઈ પણ પ્રકારનો વિચાર કરવાનો નહીં. અને ગુરુના વચનની અંદર કહેવાય છે કે બરાબર મંડી પડવાનું. અને એટલે જ આપણી મારી સ્વામિનારાયણની ગાડી એ જે કીર્તન છે એની અંદર આવે છે ને કે ત્રીજા ડબ્બામાં ભગતજી મહારાજ છે, અને ત્યારે તે વખતે બોલ્યા કે ગુરુનું વચન અધ્ધર ઝેલવું, હેઠું ના પડવા દેવું. આ એક સામાન્ય સાધના નથી, પણ ભગતજી મહારાજે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર આ પ્રમાણે એમણે ગુણાતીતાનંદ સ્વામીની જબરજસ્ત આજ્ઞા પાળી. એટલે આ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો એક હોલિકા દહનના કાર્યક્રમની અંદર પણ લોકોને સમજાતું નથી. એક ભાઈએ તો લખાણ લખીને મોકલ્યું કે આજના યુવા વર્ગને એક મોબાઈલ રૂપી સાધનનો જે મોહ વ્યાપ્યો છે ને, બાકી બીજો મોહ તમે કદાચ ફાટેલા કપડાં પહેરશો કે પછી ઇન્સર્ટ કરીને ફરશો, પણ એના કરતા ખતરનાક વ્યક્તિના જીવનની અંદર જો કોઈ એ આપણને અવળા માર્ગે લઈ જનાર હોય તો આ મોબાઈલ છે. કારણ કે મોબાઈલની અંદર અત્યારે દુનિયાએ એટલું બધું આપી દીધું છે કે જેની કોઈ સીમા નહીં. અને એના કારણે કરીને આજનો યુવા વર્ગ જેને કહેવાય કે સ્વચ્છંદી બની ગયો છે, નથી માતા પિતાનું માનતો, નથી પરિવારનું માનતો, કે નથી પોતાના પરિવારની અંદર કોઈ વડીલ વ્યક્તિ હોય એનું માનતા, અને સ્વચ્છંદ ભરીને દીકરા કે દીકરી એકબીજાની આંખો મળે, અને એ પ્રકારના કામાદિક દોષના કારણે કરીને એ એટલા બધા આંધળા બની જાય છે, મોહાંધ બની જાય છે, અને પછી સમાજ નથી સ્વીકારતો એવું મનની અંદર લાગે. ત્યારે આજે આપણે જોઈએ છીએ બહાર નથી આવતું એવા તો કેટલાય પ્રસંગો હશે, પણ છાપામાં કે ટીવીમાં સમાચારમાં આવતું હોય એવા કેટલાય. એક જ હમણાં જ કહેવાય છે કે થોડા દિવસો પહેલા આપણે જોયું કે મોબાઈલ ચાર્જ કરવાનો વાયર બંનેના હાથની અંદર બાંધી કચકચાવી અને કહે છે કે પાણીની અંદર પડીને સાથ રહેંગે સાથ જીએંગે એમ કરી અને ચંપલાવી દીધું, મૃત્યુ પામ્યા. ત્યારે આપણને ખબર પડે છે કે આવું અપમૃત્યુથી કોઈ દિવસ જીવનની અંદર આપણી સદગતિ થતી જ નથી. એટલે એટલા માટે આવા પ્રકારના જે દોષ આપણામાં પડ્યા છે. આજે ફેશનની અંદર પણ માણસ એટલો બધો મોહાંધ બન્યો છે કે જેની કોઈ કલ્પના ન કરી શકાય. આજના કોઈ એક્ટરો એ પોતાને સારા લગાડવા માટે થઈને નવી નવી ડિઝાઇનના કપડાં પહેરે, નવી નવી ડિઝાઇનના વાળ રાખે, કપાવે,
એની અંદર જ બધા જ લોકો કહેવાય છે કે આ પ્રમાણે ગાંડા થઈને વર્તવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ આપણે યાદ રાખવાનું, ઘણી વખત સંતો વાત કરે છે કે સચિન તેંડુલકર એ પોતે કોકાકોલા પેપ્સીને બોટલને મોઢે અડાડે છે અને એની અંદર કંપનીએ કહ્યું ખાલી તમારે પીવાનું નહીં, ખાલી મોઢે અડાડો, એટલું જ એક ફોટો અમને પાડવા દો અને કરોડો રૂપિયાનું જેને કહેવાય ને કે વળતર એને ત્યાં પ્રાપ્ત થાય છે. તો એવું જોઈને આપણે પણ દુનિયાની અંદર લોકો કરતા થઈ ગયા. દારૂના નશીલા પદાર્થના જેવા પદાર્થને ખાતા પીતા થયા, એવું દુનિયાની અંદર લોકો બધાએ જોઈને કરતા થઈ ગયા છે. એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ કહેવાય છે કે હોલિકા દહનના કાર્યક્રમની અંદર આપણે આ બધું મૂકી દેવું. હવે આજનો દિવસ એટલે આપણે જાણીએ એ પ્રમાણે ધૂળેટી અને પુષ્પ દોલોત્સવ. ભગવાન સ્વામિનારાયણે પોતે વડતાલની અંદર જોબનપગીના સંકલ્પ માત્રે ત્યાં આગળ જ્ઞાન બાગની અંદર સરસ મજાના 2 આંબાના ઝાડ હતા અને ત્યાં આગળ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે 12 બારણાનો ઈંડોળો બનાવેલો અને એની અંદર મહારાજને બિરાજમાન કરીને મહારાજને તે વખતે જોબનપગીએ કહ્યું કે મહારાજ એક જ બારણે અલગ અલગ સ્વરૂપે અમને દર્શન આપો. એ આડો પણ ફરે, ગોળ પણ ફરે અને મહારાજ પોતે જુદા જુદા સ્વરૂપે હતા. જે ભક્તો જે ભેટ લાવ્યા હોય તે તમામ ભેટને મહારાજ પોતે સ્વીકારી લેતા. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આણંદની અંદર અક્ષરધામમાં આ પ્રમાણે કહેવાય છે કે પોતાનો અંગત મંતવ્ય અને માર્ગદર્શન આપીને સંતોને કહ્યું કે આટલું આ પ્રમાણે જોબનપગીએ મહારાજને હિંડોળે ઝુલાવવા માટે જે કર્યું એવું જ આપણે અહીંયા આગળ ઉત્સવ કરવો છે. આમ તો આ ઉત્સવ સારંગપુર ખાતેનો ફિક્સ ગણાય, પણ પ્રમુખ સ્વામી મહારાજને મહારાજની સ્મૃતિ કરાવી હતી, કારણ કે આપણા ઈષ્ટદેવ પોતે આ પ્રકારે. અને તે વખતે તો ઘણી મોટી સંખ્યામાં પણ બધા પધાર્યા હતા અને તે વખતના સમયની અંદર સંઘવી સાહેબ પણ આવ્યા હતા અને સ્વામી બાપાએ પોતે એમને પણ સાથે લાભ આપ્યો હતો. તો આ બધા ઉત્સવો થાય છે શેના માટે? લોકો તો ભેગા થઈને કાળો કલર ને પીળો કલર ને લીલો કલર ને જે અઠવાડિયા સુધી ગમે તેટલું ઘસે ને તો ન નીકળે માથામાંથી, ન નીકળે મોઢા પરથી, એવા ગાંડા ગદોડીને લોકો રંગે રમતા હોય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ હોય, એ જે આપણને રંગે છે એ પોતાના અંતરની અંદર રહેલો ભક્તિનો રંગ, પ્રાપ્તિનો રંગ, પછી કહે છે કે અભાવ અવગુણ ન લેવો એવી પ્રકારનો રંગ, દાસ ભાવનો રંગ, આ બધા રંગ આપણને એવા રંગે કરીને રંગે છે. અને સત્પુરુષ નહીં રંગે તો પછી આપણને દુનિયા તો રંગવાની છે અને દુનિયા રંગશે એટલે આપણે પાછા એમાં ભળી જઈશું. એટલે એટલા માટે થઈને પુષ્પ દોલોત્સવની અંદર આ પ્રમાણે ફૂલનો હિંડોળો બનાવી અને મહારાજને સ્વામીને પધરાવી આવા અદ્ભુત ઉત્સવો પણ આપણે ત્યાં ઉજવવામાં આવ્યા છે. આ દિવસે પણ આપણે જાણીએ એમ પ્રમાણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી પોતે કારિયાણીથી સારંગપુર બાજુ પધારતા હશે, ઉતાવળી નદી પાર કરી અને મહારાજ પોતે સ્નાનાદિક ક્રિયા કરવા માટે જતા હશે. ત્યાં સામે જ મળ્યા અને સામે મળ્યા ને ત્યારે એ બંને સંતોને હરિભક્તોએ સરસ મજાના પુષ્પના હાર આપ્યા હતા. એ હાર મહારાજને ધારણ કરાવી અને મહારાજને પહેરાવ્યા. એટલે આ ઉત્સવની અંદર પુષ્પ દોલોત્સવની વાત આવે છે. મહારાજે પણ સારંગપુરની અંદર અપરંપાર રંગોત્સવ કર્યા છે. પણ આની અંદર આ રંગોત્સવની અંદર જે મહારાજ કરતા એમાં આપણા સ્વભાવ, દોષ, પ્રકૃતિ, વાસના ટળી જાય અને ભક્તિનો જ રંગ ચડેલો રહે, એના માટે થઈને આ પ્રમાણે પુષ્પ દોલોત્સવનો આવો લાભ લેવાતો હોય છે. અને આપણા ભારતીય સંસ્કૃતિના જેટલા ઉત્સવો આવે છે
તે તમામ ઉત્સવોની અંદર ભગવાન અને સત્પુરુષનો સંબંધ જો જરૂર બંધાયેલો હોય તો જ એ ઉત્સવ કહેવાય. બાકી મહારાજ કહે છે ને કે જેમ અન્ય લોક થાય છે ભેળા, તેમ સમજશો નહીં આ છે મેળા. આ મેળા નથી, પણ ભગવાનના ભક્ત એકબીજાને મળે, ભેટે અને આવી કથા વાર્તાનો લાભ લે, એકબીજાનો મહિમા સમજે અને એકબીજાના જીવનની અંદર રહેલા ગુણને સમજીને એ વખતના સમયની અંદર આપણને કહેવાય છે કે એ બધા હરિભક્તો ગુણિયલ બનતા હોય છે. એટલે આજનો દિવસ આપણા માટે ધૂળેટી અને ફૂલદોલનો દિવસ છે અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.